હજી પાછા નથી વળતા. હજી તમે જોવો તો ખરા, પોતે ભગવાન હોય એમ. નકર તમને કહું હા હમાય ધરતી આમ કહીને આમ કર્યું ને 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા બાપુ. એક તપેલા રાતે ખાવા મીડ્યા, કોઈએ સમાધાન ન કર્યું. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મથાતા નહોતા માનતા, એક તપેલા બધા રાતે ખાવા મીડ્યા. બોલો, હું તો ભગવાનને કહું 100 મહિના ચારેક આંટો મારતો રહી જાય, ભેગા તો રે. આટલી જ વાર છે મારા રામા. ધરતી આમ કહીને આમ થઈ જતી, કદાચ આમ કહીને આમ ગલોટીઓ ખાઈ જઈ તો શું કરત? અમે સુરેન્દ્રનગરમાં હતા, ધોળા ધોળી કરે હો મારા. મેં કીધું મુંબઈ સુધી ડકબકે છે, ક્યાં જઈશું? મંડો દોડવા. આ ઈશ્વર ધારે તો શું. બધા બપોરે ધૂન બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું આ બધું મેં કીધું દુનિયા સુધરી જવાની હવે. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું? બધા ભૂલી ગયા. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એક મતદરિયામાં બેહે અને હોળીમાં બાપુ આમ ખોરડા જેવડા મોભા મીડાનું લડવા. જાડેજા જેવો જાડેજો બાપુ, કચ્છનો કાળો નાગ, થાર મીડો ધ્રુજવા કે મોત તો આવું. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. સતી તોરલ ને કે છે જાડેજો, તોરલ હોળી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તારે તોરલ કહે છે જાડેજા, પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પૂન કર્યું હોય યાદ કરો, હું તમારી ભેળી છું. કાંઈ નહીં થાય, હોળી મારો નાથ હમણાં પુગાડી દે. પણ બાપુ ચારે બાજુ લોડ ચડતા હોય, આહુડા રોકાય. એ તો બટા છટી બોલે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક્ટ ઓનલાઈન થાય. બાકી રોજ આપણે આમાં હનુમાન ચાલીસા બોલતા હોય એમાંય ફેર હોય. અને અડધી રાતે બાપુ હડકાયું વાંયે થયું હોય ને પછી ધૂળના બાસકા જે ભરવા માંડે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને એ હાવ સાચી થાય. જેસલ જાડેજો બાપુ આહુડાની ધારું થાય ને જેસલ ને એમ થાય કે હું કચ્છનો કાળો નાગ કહેવાય, લોહીના ફુવારા ઉડાડું. અને આ એક બૈરું છે એના મોઢા ઉપર રેખા નથી બદલાતી, મને આહુડા આવે છે. તને નહીં હારા ના આવે, હાકડીમાં આવે ને એટલે હારા ના આવે. તોરલ કહે છે જાડેજા, પાપના પોટલા ફગાવી દો, અલગ ધડી હોળી પુગાડી દે, હું તમારી હારે છું, હું કામ ને રોવો છું. એ વખતે જાડેજાને બાપુ હબાકો આવ્યો ને ગાંઠ મારી દીધી કે જો આ હોળી પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ મારે બતાવો બાપુ. એ ભજન કોની પાસે જઈને વાતું કરી? વાતું તો ઘણી છે પણ નાખવી ક્યાં? વાડમાં ખાનારા તો જોઈ ને. પછી જે જાડેજાની બાપુ જાડેજા માથે દુનિયાએ વિતાડી ને, એ જાડેજો બાપુ એના કાળને જે રોકે ને એ જાડેજાનો આત્મો જાણે છે. પણ જીવો ત્યાં સુધી તલવાર કે નહીં. એ મતદરિયાનું ચિત્ર સામે રાખ્યું જ્યાં સુધી જીવો ત્યાં સુધી. નગર એ બહાર નીકળ્યા પછી બાપુ એને પાછી તલવાર ચાલુ કરી દીધી તો કોણ રોકત? અત્યારે આપણે તમે જોવો તો આપણે ધરતી કપ થયો ને કોરોના આવ્યો ને ચિકન ગુનિયા આવ્યો ને બધું, કોઈ સમજતા જ નથી. આપણે એમ જાડેજો પાપી કાવડે આપણા પાપી. 5 દી સુધી આમ ગાયું ખંડ નાખશે ને કીડિયારું પૂરશે ને કૂતરાને નાખશે ને પાછા હતા અહીંયા. જેસલ બાપુ તમને કહું કચ્છનો કાળો નાગ કહેવાય. પણ જીવો ત્યાં સુધી સતી તોરલ જાડેજાને કહે છે મારા કપડાં તમે માથે લઈને નદીએ ધોઈ આવો. એ માથે કપડાં લઈને જાડેજો અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે અંજારની વસ્તીએ જાડેજા માથે વિતાડીને એ જાડેજાનો આત્મો જાણે છે. એમ નામ બાપુ હેલું નથી. અમારો ઇતિહાસ બાપુ આવો જ હતો. ખટારો આંકતો તો ત્યાં સુધી નકરા તોફાન જ કર્યા. આપણા આમ કોકના પૈસા કોક નો કાઢતો હોય ને મારી પાસે આવે, ઓલો પૈસા કાઢતો નથી. હું એમ કહું કે આમાંથી મને કેટલા દેવાના? બોલો, આવા કંટ્રાક્ટ રાખતો હતો. હવે અત્યારે અમને મોઢામાં આંગળા ભરાવે. હવે અત્યારે અમારે જે દબાવી રાખવું પડે છે ને એ અમારો આત્મો જાણે છે. અમને એમ થાય કે હવે અમારે એ માર્ગ લેવાય નહીં, નકર અમારું આ બગડે. એટલે હારા માર્ગે છોડો ને તો આ જગત તમને, નકર બાપુ કોઈ હામો આવે જ નહીં. બાપુ એ વાતમાં શું માલ છે? એ વાત જ ગોળી. સાહેબ જેવા સાહેબે બાપુ તુકારો ને સાહેબનો તુકારો નથી ખાતો, ખટારો હાંકતો તોય 2 ભાંઠા તો મારી જ લઉં. પછી ભલે ને પોલીસ વાળા ભેગા થઈને મને મારે, માર તો આપણે ખાતો ધરી. બાકી સલામ કોઈ દી મારી જ નથી. મારે પગે લાગવાનું આવે, મારા મા બાપને પગે લાગવાનું હોય. તમને શું છે હું પગે લાગુ? તુકારો કોઈનો નથી ખાતો. ખટારાનો ડ્રાઈવર એટલે ગમે એ માણા બધા બકાલું સમજે. એમ ન હોય. તારી થાતી હોય વિધિ કરી, બાકી તું કે એટલે ટાંટિયા ભાંગી નાખું ભલા મને. એને બાપુ અત્યારે કોઈક એમ કે આમ છે ને તેમ છે એટલે બાપુ હવે માલપાથી લોહી તો એવડું ઈ જ છે, ઊભું તો થાય જ તે.
પણ એને વજન રાખવા માટે બાપુ જે મહેનત કરવી પડે છે ને અમારે, એ મારો રામ જાણે છે. પણ હવે એ અમારાથી કરાય નહીં, કારણ કે તો અમારું બેય બગડે. એટલે આ ઈ જગત છે, હાથીની અંબાડીએ ચડાવી દે પણ ઉતારીને ગધાડે જ્યારે બેહારે એના કોઈ ભરોહા નથી. એના માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આ ભલે ના હાથી હાલો જાતો અને વાયા કૂતરા બોલતા હોય તો હાથીને કાંઈ ફેર નથી પડતો રા. બાકી પડઘા તો હજી એવા ને એવા જ છે. આપણે આમ ઊભા રહે ને આમાં પાછા વળીને તેને એમ થાય કે અમારો દીકરો શરૂઆત કરે તે, કારણ કે ફૂંફાડો તો રાખવો પડે, પણ કરાય નહીં. એ 100%ની વાત. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ જગત છે ને કોઈ ભરોસા નથી. મેં હમણાં કીધું એમ, અત્યારે આ ગાઈ એકી બોલી કે ત્યાં સુધી બધા બોલાવે, પછી તમે નથી બોલાવવાના, એ ખબર છે. હું હોય તો હું ન બોલાવું, સ્વાભાવિક છે, પૈસા દેવાના છે. આપણે અહીંયા ન કરે શું કરવાનું? બીજાને કહો. કારણ કે મેં હમણાં કીધું એમ, આમાં 2 જણાને ગમતું હોય, 2 જણાને ન ગમતું હોય. એટલે આ તો બધી અઘરી બાબત છે. એટલા માટે સવારામ કહે છે બાપુ, સદગુરુની શાન ન મળે ત્યાં સુધી આ દુનિયામાં માણા બની જ ન કાંઈ. કોઈને પાવર હોય તો ખોટી હોય. પૈસાવાળાના છોકરા દી ઉભા વાહડા જેવા રખડે ગામમાં, 40 વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું. લ્યો શું પૈસા ગુડવા છે? પૈસાથી નકરું નથી પતતું મારા રામ. કંઈક ઇજ્જત હોવી જોઈએ, કંઈક ભજન હોવું જોઈએ, કંઈક સંત સાધુના ઉતાર. ઓલા ગરીબ માણા બિચારા શહેરમાં આવે ને, સોસાયટી હોય ને તેમ કે હે બાબા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જાઓ આગળ. એટલે આગળ ક્યાં ભોગાવામાં જાય? ભૂડા બટકું રોટલો દે ને, આવડું મોટું ઘર લઈને બેઠો એક બટકું રોટલો. એ તો બાપુ જેને વરાળું નીકળતી હોય ને એ માગે, અને એને ખબર છે કોઈને ભીખ માગવી ન ગમે. આવડું મોટું ઘર લઈને બેઠા હોય જો એક ગરીબ માણસને બટકું રોટલો ન દે તો બાપુ જિંદગીમાં જીવો તો શું, મરવો તો શું, કોઈ ફેર નથી પડતો. આપણા ગઢાએ જે બાપુ છે ને આ કોકના પેટની આંતળિયું ઠારી છે ને, એટલે આપણે આ ગાડીઓ બંગલા લઈને ફરીએ છીએ. આ કોઈ વ્યામમાં ન રહેતા કે આ અમે મહેનત કરીને લાવ્યા છે, અમે મહેનત કીધું મા બાપની બાપુ વાવેલી કમાણી છે એટલે આપણે ગાડીઓ લઈને ફરીએ. બાકી ખોટી વાત છે જ નહીં. બાકી તમે એનું આ ભગવાન જેને આપે ને લઈ લેતા આવડે. એટલા માટે જ સવારામ કહે છે, અગમનગરમાં અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા માટે પછી બાપુ સમજાય. દેહની દશા જ્યાં સુધી નો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા રાસમંડળ રમતો હોય અને નરસિંહ મહેતા મસાલ ચાલીને ઊભો રહે અને મસાલ હળગ્યા પછી હાથ હળગે અને ખબર ન રહે, આવી જ્યારે દેહની દશા મટે ને તારે મારો નાથ તમને દેખાય. એમ નામ ન દેખાય નારાયણ. એટલા માટે જ મહાપુરુષો કહે છે, અમરનગર માયા તમ દેખા ને તેદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવું નિર્ભેના તો બાંધ્યો. આ નિર્ભય નાતો છે. આમાં ઈશ્વર આવે છે ને, હું ભજન કરું એવું નથી, તમે બધાય કરી શકો. ભય રાખવાની વાત જ નથી. આ અમારું કોઈ હગું નથી ને અમારા કોઈ સંબંધી નથી ને અમારા કોઈ ઓળખીતાય નથી, તોય અમે હિલોળા મારીએ છીએ ને. અમે જે બોલાવી દઈએ કઈ ન બોલ્યા. બોલો, નિર્ભય નાતો. આમાં ભય ન હોય. આ કઈ ગાડું બોલતા નથી. સાંભળવું હોય ને સાંભળે, ન સાંભળવું હોય ને વૈયા જાય. નિર્ભય નાતો હોવો જોઈએ બાપુ. તાર બાપુ અંતરથી એને સંભળાવવાની વાત છે. અને હું તો જ્યાં જાઉં ને ત્યાં કહું છું, આ જે કંઈ રાયડું પાડું એ મારા હાટું જ પાડું, તમારા હાટું પાડતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે એ વાત પાકી છે. 100%ની વાત કહું છું. ભજન વિના છે ને ઉદ્ધાર નથી. ને છેલ્લી અવસ્થા એ આવડું આજ જો તમને યાદ આવી જાય ને બાપુ, મનખો સુધરી જાય ને આપણું મોત એ સુધરી જાય. બાકી પછી છેલ્લે રોતા નથી આવડવાનું, એ ભેગી વાત છે. એટલે મહાપુરુષો કહે છે, અમરનગર માયા તમ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ જેવો નિર્ભેના તો બાંધ્યો રે. એ ખોજો તો તમને ખબર રે પડે. એવો ગુરુ ગમ પ્યાલો બીજો.
સીજો રે એ બેપદ પામી હું તો સદગુરુ જીવણે એવો ગુરુ કે હું પ્યાલો એવો ગુરુ કે હું પ્યાલો આ સાજીદાર એકવાર બાપુ જોરદાર તાળીથી વધાવી લ્યો. આ છે ને અમારા હાથ પગ છે, આ અમારું ઘરેણું છે. પ્રોગ્રામ સફળ કરવા માટે બાપુ જરૂર આમ નહીં પડે, વખાણ બધા અમારા કરે, મહેનત ખરેખર આવડે આમ નહીં હોય. અને પ્રોગ્રામ ઊંધો નાખવો હોય તો આવડે આ જ નાખે, ગાળ્યું અમને ખવડાવે. આ છે અમારું ઘરેણું છે. એ બાપુ દિલથી વગાડે ને તો અમે અમારા આંતડા તોડી નાખીને તમને મોજ કરાવી. પણ અમારે ગાવું હોય કઈ આવડા વગાડે કઈ આમાં પછી તમને ખબર ન પડે, તમે તમને જુઓ કે ઓલા કલાકારે દી ઉઠાડ્યો, દી નકર આમને ઉઠાડ્યો હોય. એટલે અમારા આમના વખાણ કરવા જ પડે. અને જોકે આ તો અમારા ઘરના છોકરા છે, અમે વટીને કહીએ કે એવું છે. પણ કહેવાનો મતલબ કોઈ પણ કલા નકર તો તમે જો મોટા મોટા પ્રોગ્રામ હોય ને કલાકાર બદલાય જાય, ઈવડા એ બદલાય. કારણ કે ખબર હોય આ ઊંધું મારશે આપણા ભેગા. ન કે એક 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 જ સાજીદા હોય તેનાથી આખી રાત 10 કલાકાર હોય તો ન બધા ભેગા હાલે. આયા ઉપર કેટલો રાગ હોય ને અમને ખબર હોય, અમે દુનિયાને શીખામણી દઈએ છીએ. અહીંયા તો બધી જાણતા હોય જાણે. પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. સવારામ બાપા કે છે જળહળ ઝળકે જોત. બાપુ બધાનામાં જોત ચાલુ છે અત્યારે. બાપુ કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. જો વાણીમાં ધ્યાન આપજો, મજા આવશે. કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે અત્યારે જોવું ન જોઈએ. ખરો આ ઉટકે મારી પાસે સાફસૂફ કોણ રાખે છે જોવું ન જોઈએ. અને જીવ બધા કે ભાઈ જીવ વિયો ગયો તો જીવ હોય કેવો, કોઈ ભાડ્યો હોય તો મને ઊંચો હાથ કરો, કેવો હોય? બધા કે ભાઈ વિયા ગયા ત્યારે અમે અહીંયા જ બેઠા હતા, અમે ભાળવી એમ જીવ વિયો ગયો. તો એના તમે કોક દીક પૂછજો કરે ચેવો કાળો હતો, ધોરો હતો, તબલા જેવો હતો, પેટી જેવો હતો, ભેંસ જેવો હતો, ચેવો હતો? તમને મને નક્કી થાય છે ઈ નથી દેખાતું એટલું તત્વ તમારું અને મારું હેન્ડલિંગ કરે. બોલતા બેતા પૈસા કમાતા ધંધો કરતા બહાર ગામ જાતા બધું ઈ કરે. દેહ તો આવડે આવડો એમનામ જ હોય. પણ બાપુ જેમ ચાપ બંધ થઈ જાય એમ થઈ જાય, માથું ન હલે ને હાથે ન હલે ને પગે ન હલે. તો આ હેન્ડલિંગ કરે છે કોણ? આપણે મેં હમણાં કીધું ને એમ આમથી આમ ને આમથી આમ હળીએ સેડ્યા પણ માઇલપા કાંઈ જોયું જ નહીં. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. માણા તમે છે ને કોઈ પણ માણાને આપઘાત કરવી હોય અને એમ કે પાણીમાં પડીને મારે મરી જવું છે, એ ગમે એટલી મહેનત કરે ને તો બાપુ પાણીમાં તળીએ જ જાય. અને જીવ નીકળી જાય ને પછી પાણી ન રહેવા દે બાપુ, ઉપર આવતો રહે. 3.5 મણની કાયા એટલે એટલી જ હોય તો એ તળિયે કેમ ન રહે? ઉપર શું કામ આવતો રહેશે? વજન ક્યાં ગયું? અરે બાપુ અટપટું છે. આની માલિકો જો આપણે ઉતરો ને તો તમને બાપુ ખબર ન રહે કે આપણે ક્યાં બેઠા છે. દેહની બાપુ દેહની જે ઈશ્વરે રચના કરી છે ને એ તો આપણે એના ઋણમાંથી જિંદગીમાં ન છૂટી એકી ભલામણ. એવું ઈશ્વરે આપણને આ શરીર આપ્યું છે. અને માણસનો એક જ અવતાર બાપુ ભજન કરી શકે, કોઈ ન કરી શકે. આ 84 લાખ યોની છે ને એમાં માણા એક જ દાંત કાઢી શકે, બીજા કોઈ દાંત ન કાઢી શકે. બોલો આ ભેંસો ને ભૂંડડા ને કૂતરા ને દાંત કાઢી શકે? કૂતરાને આપણે બહુ હાસ્યું હોય પૂંછડી પટપટ આવે, દાંત ન કાઢી શકે. ભેંસ ને હાસ્યું હોય, ભેંસ એને એમ થાય કે આજ મારી મજા આવી, ખોળ ને ખાંડ ને ધુબાકા છે, પણ દાંત ન કાઢી શકે. દાંત માણા એક જ કાઢી શકે. તો માણા એક જ 18 મણના લઈને થોબડા લઈ લઈને ફરે. એટલે મોઢું તો મરકાવો માણાનો અવતાર મળ્યો. ભેંસો જ બિચારી કાઢી ન શકતી, મનમાં રાજી થાય. દાંત માણા એક જ કરી શકે, ભજન માણસ એક જ કરી શકે. માણસને એકને જ 5 તત્વ આપ્યા છે.
ઢોરને 4 આપ્યા છે, પક્ષીને 3 આપ્યા છે, ઝાડપાન વનસ્પતિને 2 આપ્યા છે, ઈયળ મચ્છરમાં એકને 1 જ આપ્યું છે. ઈયળમાં મચ્છરને લોહી હાડકું કંઈ ન હોય, પાણીની પેદાશ. સવારામ બાપાએ 7 સલામ કીધી ને, એમાં ચોથી સલામ બાપુ વાંચી લેજો, વાંચવી હોય તો. ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગબંધાણી, પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમા. 4 ખાણીની દુનિયા છે. આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે. ઈશ્વરે આમાંથી કાંઈ ઊભું નથી કર્યું. 4 ખાણીની ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણીથી, 4 ખાણીથી દુનિયા જન્મે. માણા જન્મે ને ગર્ભથી, ઢોર જન્મે ને ઈ ઓરથી, પક્ષી જન્મે ઈંડાથી, અને ઈયળ મચ્છર જન્મે એ પાણીથી. આ 4 જ ખાણીની દુનિયા છે. બાકી તો બધું આપણે ઊભું કર્યું છે. સંતોના શબ્દોની જો બાપુ આપણને અસર થઈ જાય ને, આપણે એમાં ગોતવા માંડી જાય ને, તમારું મારું કામ થઈ જાય રામ. પણ આપણને એ ગમતું જ નથી. એટલા જ માટે સવારામ કહે છે, પછમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્ર ભાણજા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળમાં ચડીને ગોતા. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે, કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. આ આય સાંડલા હું કામ કરે? વાહમ કરત નો હાલે. આય સાંડલા કરવાનું ચાલુ કર્યું તો નક્કી તો કર્યું છે ને, આય સાંડલા હું કામ કરવા દો? ત્યાં જ બાપુ ખજાનો આખા શરીરનું સબ સ્ટેશન આયા છે. ત્યાં જો નક્કી થઈ જાય તો બધું નક્કી થઈ જાય. આ આંખોને બંધ કરી દેવાની છે. અંદરની આંખો જો ઉઘડી જાય ને બાપુ જો અંજવાળું થઈ જતા દુનિયામાં ક્યાંય અંધારું નથી. એ સદગુરુ મહારાજની કૃપા હોય તો થાય. એટલે કે છે, એ જીવ ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જારે 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 શબ્દ ને વરે એવો ગુરુ ગમ પ્યાલો બીજો. પામી હું તો સદગુરુ જીવણે એવો ગુરુ ગમ પ્યાલો, એવો ગુરુ ગમ પ્યાલો. અરદ મારી મેં અરખીન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ. સુખમણા નારી સંગ રમતા મારી પૂરી કરી તી જને. માણસ પોતે જ બાપુ પોતાનો દુશ્મન થઈ ગયો. માણસ પોતે જ પોતાનો દુશ્મન થઈ ગયો છે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંથી રાખેલી, માથું રાખેલું, દિવાલ કોઈને અણીઓ કરે, હથોડિયું મારે, પરિયોરિયો બબડે. કે કારખાના વાળામાં બૂથિયું ક્યાં છે? કે ઊંથિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેશ કે ખીલિયું જો નહીં કે ઊંથિયું કાઢીશ. એને ખરેખર જોયું તો ઊંથી જ હતી. કે તારામાં બૂથી નથી. એ કે કેમ? કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. ત્યાંથી પકડીને લઈ ગયા, ત્યાં જઈને મારી રેડી ધમ કમ્પ્લેટ આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં ફેરવો દિવાલું. નથી લાગતું આપણે એમ જ હાલે છે. અમુક હોય નહીં ને, કંઈ પણ કાર્ય હોય નહીં ને આપણે પૂછવું જ પડે. આપણને ખબર હોય કે નહીં પૂછ્યું તો આ બધું ઊંધું ઠોક છે.
નક્કી એના વગર બધું હાલે એવું હોય, પણ આપણને ખબર હોય કે આને જો નહીં બોલાવીએ ને તો પછી આ બધું ઊંધું મારશે, એટલે એને આપણે કહેવું જ પડે. હા વાંધો નહીં, બોલો બોલો. जय हो. आनंद आ रहा है ना, थोड़ी ताली बजाओ. थोड़ी सुस्ती है आपके, थोड़ा जोश आ जाए फिर से, है ना. किसी को नींद आ रही है क्योंकि दिन भर हमारा कार्यक्रम चालू रहता है. कल ठीक 10 बजे फिर से भागवत सप्ताह का अंतिम दिन है. कल भागवत भगवान की पूर्णावती है, सप्ताह की पूर्णावती है, इसलिए कल भी आप सभी को हाजिर रहना है. लेकिन आपको निवेदन कर दूं कि 19 तारीख को यानी परसों सुबह जब धनराज बापू की प्राण प्रतिष्ठा होगी उस समय और चढ़ावो दिन में चालू करियो तो वो चढ़ावो तो धनराज बापूरी मूर्ति पधरावारी बोली वह हालती थी 5,51,111 रुपया माथे. 1,51 माथे थी, लेकिन भक्तोरी आड़ी इच्छा हुई कि उन्होंने डायरेक्ट 5,51,111 रुपया बोलिया. अभी अगर आप लोगों का भाव है और आप लोगों ने लागतो हुए कि आप बोली मारे तक आवनी चाहिए तो आप लोगों ने केवल 2-3 मिनट रो समय है. आपकी इच्छा वे, आपका भाग्य वे, क्योंकि एक आ मूर्ति जो है वो आपने भी बताऊं, अब मूर्ति धनराज बापूरी जो है और कोई फोटो नहीं है, लेकिन बाप जी री एडी परिकल्पना हूं, बाप जी ने एडो स्वप्न आयो कि एडी मूर्ति बहनी चाहिए और बड़े से अनुसार मूर्ति बनाई है. बहुत दिव्य मूर्ति है और एक स्वप्न के आधार पर, बाप जी के चमत्कार के आधार पर यह मूर्ति बनी है. यानी अपने आप में बहुत बड़ा इतिहास बनने वाला है. अगर किसी को लगता है कि मुझे मेरे परिवार के संग हाजिर होकर धनराज बापू की मूर्ति है जो उसकी प्रतिष्ठा मेरे हाथ से हो और वो मूर्ति मेरे हाथ से इस मंदिर में बैठे, तो आप जो है अपना भाव व्यक्त कर सकते हैं. बहरहाल वो चढ़ावा है 5,51,111 रुपया. अगर आप लोगों को लगता है कि मुझे आगे बढ़ना है और मुझे ये बोली लेनी है तो आप अपना नाम दे सकते हैं, क्योंकि कल भागवत की पूर्णावती है और भागवत की पूर्णावती के साथ में मात्र एक चढ़ावा शेष बचेगा. अगर किसी को लाभ लेना है तो आप इसमें अपना नाम दे सकते हैं. 5,51,111 रुपया. और मूर्ति बिल्कुल काल्पनिक है, बाप जी के स्वप्न के आधार पर वो मूर्ति बनी है. यानी पहली बार आप लोगों ने ऐसा सुना होगा कि इस प्रकार की मूर्ति होगी और 19 तारीख का विराजना है उस मूर्ति का. अगर आप लोगों को लगता है कि मुझे ये बोली बोलनी है तो आप निवेदन है आपसे कि आप अपना नाम दे सकते हैं. बहरहाल 5,51,111 रुपया बड़े सुपावे है. कोई भाग्यशाली 5,51,111 रुपया, क्योंकि देखिए आ गई 5 लाख ने 6,01,111 रुपया. बोले धनराज जी महाराज की जय हो. 6,01,111 रुपया. बहुत भाग्यशाली अवसर है ये कोई सामान्य बात है नहीं. मैं हर मंच पे ये बात कहता हूं कि न हर समाधि पर यादों के दीप जला करते हैं, न हर समाधि पर यादों के दीप जला करते हैं और ना हर सीप से सदा मोती निकला करते हैं. और जिनका नाम लेने से बसंत खिल जाए ऐसे धनराज बापू तो सदियों के बाद मिला करते हैं. साहब ये भाग्यशाली है नैनावा गांव जहां पर ऐसे दिव्य संतों का पधारना हुआ है और उनकी मूर्ति की प्राण प्रतिष्ठा है. कौन भाग्यशाली होगा जो अपने परिवार के संग हाजिर होकर भगवान सूर्य की साक्षी में और पंडितों के वैदिक मंत्र उच्चारण के साथ में धनराज बापू इस नवनिर्मित मंदिर में विराजेंगे. 6,01,111 रुपया. 5,51 वाला हाजिर हो तो विचार कर जो, क्योंकि 9 मळे पण 9 ये समय लौटकर फिर से नहीं आने वाला, याद रखिएगा. बहुत निवेदन कर रहा हूं आपसे, जात का ब्राह्मण हूं कि मर जाऊं पर मांगू नहीं, तन अपने रे काजा और परमार्थ रे कारण मने मांगत आवे नहीं लाजा. निवेदन कर रहा हूं बापू के लिए. अगर किसी के भाव हो और यहां देना चाहे तो आपसे निवेदन चाहूंगा. 6,01,111 रुपया. 5,51 वाले हाजिर हो तो विचार कर जो. 6,01,111 रुपया वदे सुपावे. 6,01,111 रुपया. कल की जो भक्ति होगी उस भक्ति में इस चढ़ावों को हम पूरा करने वाले हैं. यानी कल 18 तारीख, यानी 18 तारीख तो लग गई है. आज की जो भक्ति होगी शाम को पूर्ण भारती जी और अनीता जांगिड़, उस भक्ति में इस चढ़ावे को हम पूरा करने वाले हैं. इसलिए आज भी आप विचार कर लें. 6,01,111 6 लाख रुपया. 6,01,111 रुपया. 6,01,111 रुपया. बहुत सुंदर अवसर है. वैसे आप लोगों ने बहुत चढ़ावे बोले हैं, बहुत सहयोग किया है, लेकिन ये जो भाग्य है, मूर्ति का चढ़ावा हमने पेंडिंग रखा था क्योंकि मूर्ति हमारे पास थी नहीं कि कैसी मूर्ति पधराएंगे.
लेकिन एक काल्पनिक मूर्ति का निर्माण हुआ है, उस मूर्ति को आपके हाथों से जो है विराजमान करना है। 6,01,111 रुपया वदेसु पावे। 6,01,111 रुपया है कोई भाग्यशाली? 6,01,111 रुपया। 6,01,111 रुपया वदेसु पावे। 6,01,111 रुपया पर यह चढ़ावा हमारे यहाँ पेंडिंग है। कल शाम की जो भक्ति होगी, यानी आज ही समझो 18 तारीख की शाम की भक्ति में हम सभी जो है इस चढ़ावे को पूरा करेंगे, इसलिए 6,01,111 पे ये चढ़ावा फिलहाल पेंडिंग है, याद रखिएगा, ठीक है। 6,01,111 रुपया। जो भी भाग्यशाली होगा वो इस चढ़ावे को लेगा, वो अपने हाथों से धनराज बापू की मूर्ति नवनिर्मित मंदिर में विराजमान करेगा। ये उसकी बोली है, याद रहे आप सभी को। और इसको हम भक्ति में पूरा करेंगे, यानी कि कल, ठीक है। चलिए एक बार जोरदार जयकारा लगाएं। बोले धनराज जी महाराज की, बोले नीलकंठ महादेव की जय हो। आप सभी का, ग्रामवासियों का, भक्तजनों का एक बार पुनः इस मंच की ओर से बहुत बहुत स्वागत आपका, बहुत बहुत अभिनंदन। आइए फिर से आपको साहित्य की उस दुनिया में जोड़ रहा हूं, निवेदन कर रहा हूं वाघेला साहब से कि पुनः आप जो है इस भक्ति के मंच को आगे बढ़ाएं। अच्छा, चाय आ गई है। कलयुग की देवी की चाय माता छत्रपति थोने देखने जीवो, है ना। चाय माता छत्रपति थोने देखने जीवो, घरे तो पीवो नहीं पण अटे पीवो ही पीवो। चाय रे खातिर बकरी बांधी भैंस ने मारे भूको, शक्कर हाथ आवे नहीं अब गुड़ नोक ने ढूको। माथे मेली देख सी नीचे लगायो ताप, ओले दोले छोकरा ने बीच में बैठो बाप। खुद तो भर भर पिए ताड़ा और छोरों ने गाले नहीं छोटो। घराड़ी के थारे मारे अगली भोरो कोई ऑटो बेटी रा बाप, है ना। ये कलयुग की है, कलयुग की देवी है कि सदा भवानी दायनी सन्मुख रहत गणेश, 5 देव रक्षा करे ब्रह्मा विष्णु और महेश। लेकिन समय बदल गया, कलयुग का है ये कि सदा विराजे केटली और सन्मुख रहत प्लेट और 5 देव रक्षा करे पान बीड़ी और सिगरेट, है ना। ये कलयुग का जमाना है। लेकिन है ना, थोड़ा हमारे कलाकार थोड़ा सा विराम ले रहे हैं। एक बार चाहता हूं पूरा सदन जोरदार तालियां बजा के अभिवादन करें। बहुत सुंदर भक्ति का माहौल है, सभी बजा दें, क्योंकि जिंदगी में कभी खुशी तो कभी गम होता है। जिंदगी में कभी खुशी तो कभी गम होता है, और साहित्यकार के लिए तालियां वही बजाता जिनके हाथों में दम होता है। एक बार जोरदार ताली बजा के फिर से अभिवादन। चलिए श्री वाघेला साहब। મને એમ થાય મારા કરતા તો આ કલાકાર ઊંચા છે, આમને રાખ્યા હોત તો તમારી રાત તો નીકળી જાય. ખરેખર કામ એમનું જોરદાર છે. એ કેવું 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 આમ સ્પીડ થી કેવું બોલે છે. આ બોલવું કે હેલું નથી હો. તમને એમ થતું હોય છે કે અહીંયા આવીને જે બોલો હોતા, તમારું કામ છે ને જે બોલો હોતો લોહીના ધબકારા વધી જાય. આ એવું હેલું નથી. એ તો આ નાક કાન ઘરે મૂકીને આવે એ બોલી શકે. તમારું કામ નથી. તમે વાહ વાહ મજા મજા કરો, બાકી તમે બોલી ન શકો. ભજનની 2 લાઈન બાકી છે, એ લઈ લઉં પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમે બધા 6-7 દિવસથી આ બધું એમનામ તમારું આયોજન છે. જો કે અમારે આમનામ ઉજાગરા હોય જ છે, પણ એમનામ ભગવાન શક્તિ આપે ત્યાં સુધી આ બધું હાલે છે. અને જ્યાં ત્યાં આડાવડા બેન સમય કાઢો એના કરતાં આવા માંડવામાં બેહવાનો મોકો મળે, એક ગુરુ મહારાજની મા બાપની કૃપા હોય. તમને ને મને સમય હોય, કામે કરવું પડતું હોય, ઘરનું વ્યવહારિક હાંકવું પડતું હોય, બધું જરૂર પડતી હોય, પણ એટલા માટે સંતો આપણને ઘણી બધી શાન કરે છે. અને ધરતીકપની વાત કરતા હતા, ધરતીકપની એક વાત કરી દઉં તમને. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, તમે એ બાજુ આવ્યો હોય ને તો તમને ખ્યાલ હોય. અહીંયાનો એક અમારે રબારી હતા, ભીખાભાઈ કરીને. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ ભજનની દુનિયાનો ભીષ્મ હતો. હાવ અભણ માણા. એના કપડાં તમે જુઓ તો હાજા, કેડિયું પહેરે, ધોતિયું પહેરે, માથે ફેંટો બાંધ્યો હોય. આપણે એમ થાય કે આ બકરા સારતો સારતો આવેલો છે. સ્ટેજ ઉપર બેહે ને એટલે તમને હોત કીડિયું ચડાવ્યું, ઓલાને હું સ્ટેજ ઉપર ચડાવ્યું હોય છે, પણ પેટી ઉપર બેહે ને પછી તમને હોત એમ થાય કે હવે બીજો કોઈ બેહે નહીં, થારું આને એકને જ સાંભળવો છે બાપુ. એવો અમારો રબારી હો ભાઈ, ભીખાભાઈ નામ. એને આ ધરતીકપની વાત લખી છે, એને પોતે લખી છે. આ ધરતીકપ થયો ને પછી એને પોતે લખી છે કે આવ્યો તો ધરતીકપ ક્યારે, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી
એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત લખી છે એને અમારે ભીખાભાઈ પોતે લખી છે કે 26મી જાન્યુઆરી હમણાં જ આવે જ છે. આ જાન્યુઆરી જ હાલે છે ને અને આજ 17 થઈ ને બસ આ આવી ભગવાનનું નામ લેજો. 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. એનો આંચકો કેટલો હતો? 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકંપનો આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડાને આવરી લીધા ને ક્યાં આવીને બંધ પડ્યો એ અમારે ભીખાભાઈ લખે કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખીડોય નાખ્યો ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી એ નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું વલોવી નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુટો અમેરિકા જતા અડાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાટડીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને બંગલા નહોતા હંગરતા બંગલા સોસાયટીઓમાં બંગલા વાળા છે ને ભુજનો તમને દાખલો દઉં એ સોસાયટીની સામે સાપરાઓ વાળી વાળીને ગરીબ માણસો રહેતા હતા એ સાપરા ઉપાડવા હાટું બાપુ થઈને અરજી ઉપર અરજીઓ આપી લ્યો પણ એ હારા માથાના થઈને પડેલા એ કે બને તો ત્યાંથી જવું નથી અને ધરતીકંપ થયો ને તેથી ઝૂંપડામાં રહેતા હતા ને એને બાપુ કરોડપતિના છોકરાને કીધું હતું ટાઈટના તમારા છોકરા બહાર નહીં રે મારા ઝૂંપડામાં મોકલી દો